આઈઆઈટી ગાંધીનગરની HAIX લેબ દ્વારા વિકસિત પહેલો પ્રોજેક્ટ છે ગેસ કંટ્રોલ હિન્દી વર્ચ્યુઅલ કીબોર્ડ. આ એક હેન્ડ્સ ફ્રી સિસ્ટમ છે જે વ્યક્તિ પોતાની આંખોની હિલચાલથી નિયંત્રિત કરી શકે છે. આ ટેકનોલોજીમાં આઈ ટ્રેકિંગ સાથે સાથે શરીરના ન્યુરો સિગ્નલ્સ જેમ કે EMG અને EEGનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં 22 મુખ્ય ભારતીય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી એવા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે જેઓ બોલી શકતા નથી અથવા જેમના હાથમાં મર્યાદિત શારીરિક ક્ષમતા છે, જેમ કે સ્ટ્રોકના દર્દીઓ, સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકો અથવા ન્યુરોલોજિકલ સમસ્યાઓથી પીડિત લોકો. હવે તેઓ માત્ર આંખોની મદદથી ટાઈપ કરી શકશે, સંવાદ કરી શકશે અને ડિજિટલ દુનિયા સાથે જોડાઈ શકશે. આ નવીનતા તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. एक ट्री बेस्ड वर्चुअल कीबोर्ड डिजाइन किया है जिसमें 10 बॉक्स में हम सारे 100 के 100 कैरेक्टर्स को ला सकते हैं और उससे आप हिंदी में, इंग्लिश में और 22 भाषाओं में लिख सकते हो. आपको जो भी लिखना है जस्ट आंख से आपको वहाँ पे देखना है और देखने के साथ साथ वो कमांड एग्जीक्यूट हो जाएगा और वो लिख सकते हो. आप टच भी कर सकते हो. आपने जहाँ पे भी कैरेक्टर्स है वहाँ पे टच किया तो एक आराम से आप लिख सकते हो. उसके बाद हमने उसमें आई ट्रैकिंग के साथ साथ हमने उसमें EMG सिग्नल क्या होता है, जैसे आप हाथ में मसल्स होते हैं तो मसल्स में आपने ओपन किया, क्लोज किया, ये डिटेक्ट हो गया, उसके थ्रू आप कंट्रोल कर सकते हो. બીજો પ્રોજેક્ટ છે મલ્ટી મોડલ સ્માર્ટ એલિવેટર સિસ્ટમ. આ માત્ર એક લિફ્ટ નથી પરંતુ સમાવેશી બુનિયાદી ઢાંચાની નવી વ્યાખ્યા છે. આ સ્માર્ટ એલિવેટર ટચ સાથે સાથે અવાજ જેવા કે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી અને આંખોના ઇશારાઓથી પણ સંચાલિત કરી શકાય છે. 4th ફ્લોર, 7મો માળ. આ ખાસ કરીને દ્રષ્ટિબાધિત અને શારીરિક રીતે અસક્ષમ વ્યક્તિઓ માટે અત્યંત ઉપયોગી છે. આનાથી લિફ્ટનો ઉપયોગ વધુ સુરક્ષિત, સરળ અને સ્વતંત્ર રીતે કરી શકાશે. मान लो किसी को अगर व्हील चेयर पे है और उसको लिफ्ट यूज करना है, अब वो कैसे लिफ्ट यूज करेगा क्योंकि वो व्हील चेयर पे है बट उसका हाथ नहीं पहुंच सकता. बट यही आंख के इशारे से चलने वाले सिस्टम को हमने उसमें इंटीग्रेट किया है, बट उसकी आंख से वो डिस्प्ले में देख सकता है एंड एग्जीक्यूट कर सकता है उनको जहाँ पे जाना है. हमने उसको वॉइस से भी कंट्रोल किया है, तो एक मॉड्यूलर कंट्रोलर बनाया है. उसमें हमने अभी 3 भाषाओं को इंक्लूड किया है, गुजराती भाषा, हिंदी और इंग्लिश लैंग्वेज. और इसमें आप बोल सकते हो कि मुझे कौन से फ्लोर पे जाना है एंड वॉइस के बेसिस पे लिफ्ट आपको उस फ्लोर पे ले जाएगी. આ બંને પ્રોજેક્ટ્સનું સફળ યુઝર સ્ટડી પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. પરિણામો દર્શાવે છે કે જો એઆઈને સાચી દિશા આપવામાં આવે તો તે માત્ર ટેકનોલોજી જ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેના અનેક ફાયદા થશે, જેમાં દિવ્યાંગજનો માટે ડિજિટલ અને ભૌતિક પહોંચ સરળ થશે, ભારતીય ભાષાઓમાં ટેકનોલોજીનો સમાવેશ થશે, આત્મનિર્ભરતા અને ગરિમામાં વધારો થશે અને સ્માર્ટ તેમજ સમાવેશી શહેરોની દિશામાં મોટું પગલું ભરાશે. વિશેષજ્ઞનું માનવું છે કે આવનારા સમયમાં આવી સિસ્ટમ હોસ્પિટલો, શાળાઓ, સરકારી કાર્યાલયો અને જાહેર સ્થળોએ વ્યાપક રીતે લાગુ કરી શકાશે. AI આધારિત આ પહેલ ભારતને ઇન્ક્લુઝિવ ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ અપાવી શકે છે. IIT ગાંધીનગરનો આ પ્રયાસ દર્શાવે છે કે જ્યારે ટેકનોલોજીનો ઉદ્દેશ માનવ કલ્યાણનો હોય તો નવીનતા સમાજમાં વાસ્તવિક બદલાવ લાવી શકે છે. AI ઇમ્પેક્ટ સમિટમાં IIT ગાંધીનગરની આ પ્રસ્તુતિ આ વાતનો સંદેશો આપે છે કે ભવિષ્યની ટેકનોલોજી તે જ હશે જે સૌના માટે હશે. સમાવેશ, સંવેદના અને સ્માર્ટ સમાધાન સાથે AI હવે માનવતાની સેવા માટે તૈયાર છે. લક્ષ્મણ રાજપૂત સાથે ગાંધીનગરથી સુમન બોરાણાનો રિપોર્ટ.